જે દીની આ ઓનલાઈન ગેમિંગ એટલે કે પૈસા નાખી અને ગેમિંગ રમવાની જે પણ કંપની છે એ બધી કંપની ઉપર ગવર્મેન્ટે રોક લગાવી છે કે જેમ કે 40 વાળી ટીમ બનતી હતી ને 45 વાળી 50 વાળી એવી ટીમ ને ઘણી બધી બીજી પણ ગેમ્સો હતી જેમાં રૂપિયા નાખીને રમાતી હતી, ઓફિશિયલી ગેમ્સો હતી. એ બધી ગેમ્સો ઉપર ગવર્મેન્ટે બેન લગાડી છે. તો એનો એક રિપોર્ટ સામે આવ્યો છે. એક યુટ્યુબર છે CA રાહુલ, એના પરફેક્ટ વિડીયો હોય છે ફાઇનાન્શિયલ રિલેટેડ. તો એનો એક રિપોર્ટ પ્રમાણે બેની 7,000 કરોડની નુકસાની આવી છે ગેમની કંપની વાળાને. મિત્રો, તો તમે બધા એક વિચારો કે 7,000 કરોડની નુકસાની આવી છે આ બધાને. તો હવે જો ગેમ ચાલુ હોત તો 7,000 કરોડ આ લોકોએ ક્યાંથી કાઢ્યા હોત? જે બધા આપણા દેશના યુવાનો છે એની પૈસા લગાડ્યા હોત ને એ હાર્યા હોત, એ આની પાસે આવ્યા હોત. બાકી કાંઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટ તો કરતા નથી, એવો તો કાંઈ કોઈ વસ્તુ બનાવી અને વિદેશમાં મોકલતા તો નથી, તેને નુકસાની આવે. આ નુકસાની તો આપણા દેશના યુવા ધનને જ હોત. ગેમિંગના આકા છે એને હજી પાછી ગેમિંગ ટૂંકમાં ઓફિશિયલી રીતે લઈ આવવી છે, પણ ગવર્મેન્ટ નહીં આવવા દે મિત્રો. તો એનો અટાણે સુપ્રીમ કોર્ટમાં કેસ હાલે છે. એ કેસ તો ગવર્મેન્ટ જ જીતી જાહે, પણ ગેમ વાળા અહીં સુધી લડી લે છે કે હજી એને એમ થાય છે, હજી એને આશા છે કે ભાઈ આપણે કેસ કરી અને જીતી જાય તો ઓફિશિયલી પાછું આપણે ગેમિંગનું ચાલુ કરીએ. એનો એવો પણ ક્વેશ્ચન છે કે ભાઈ આપણે ગુજરાતમાં પણ અમુક ગેમિંગ એડવર્ટાઈઝ હજી થાય છે, તો ઘણા બધા એવા છે કે જે ગુજરાતની બહાર જઈને એડ કરે છે અને ઘણા બધા એવા છે કે જે અહીંયા કરે છે પણ ઓફિશિયલી રીતે નથી કહેતા. રૂપિયાના બંડલ બતાવતા હોય ને આવું તમારે કરવું હોય તો મારી ઇન્સ્ટાની બાયોમાં ટેલિગ્રામ છે એ જોઈન કરી લેવાનું. એટલે એવું બધું ટૂંકમાં આડકતરી રીતે કરે છે. આપણા ઓનલાઈન ગેમિંગ અવેરનેસ રિલેટેડ વિડીયો કાયમ ચાલુ જ રહે મિત્રો. અને આપણી એક જ વિઝન છે કે માની લ્યો મારા વિડીયોમાં 100 વ્યૂ આવ્યા તો એમાંથી 2 યુવાનોને તો એક પ્રેરણા મળશે કે આપણે ભાઈ ઓનલાઈન ગેમિંગમાં પૈસા નથી નાખવા અને એનો પરિવાર બરબાદ થતો બસી જાય. ખાસ તમારો જે પણ વિચાર હોય કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ 2 મહિનાની અંદર ગેમિંગ ઇન્ડસ્ટ્રીને 7,000 કરોડની નુકસાની આવી છે. તો આમાં તમારું શું કેવું? આ બધી નુકસાની તો આપણા યુવા ધન જ હાર્યું હોત ને એ જ એને પ્રોફિટ થયું હોય, એ એને નુકસાની થઈ છે. એટલે આમાં તમારું શું કેવું છે એ જરૂર ને જરૂર કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. તમારો જે પણ વિચાર હોય કમેન્ટમાં લખી નાખજો.